માત્ર 222ની વસ્તી અને 169 મતદારો ધરાવતી સૌથી નાની ગ્રામ પંચાયત બનાસકાંઠામાં થોડા દિવસો પહેલા સરપંચોની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણી પહેલા અનેક નવીન ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું। ત્યારે વડગામ તાલુકામાં પણ અમુક ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું, જેમાં વડગામ તાલુકાની 222 લોકોની વસ્તી અને 169 મતદારો ધરાવતી હમીરપુરા ગ્રામ પંચાયતનું વિભાજન થતાં હમીરપુરા ગ્રામ પંચાયત સમરસ બની હતી। ત્યારે ગામમાં નવીન ગ્રામ પંચાયતના મકાન બનાવવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ યોજાયું હતું। નવી સેંધણી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થતાં હમીરપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ હતી, જેના સરપંચ પદે દોલીબેન પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ પદે પરથીભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। નવી બનેલી હમીરપુરા ગ્રામ પંચાયતનું મકાન બનાવવામાં આવ્યું હતું। આ ગ્રામ પંચાયતના લોકાર્પણને લઈને ગ્રામજનોએ કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી નાની પંચાયત હમીરપુરા ગ્રામ પંચાયત બની છે। સરકારે એમને અલગ પંચાયત આપી છે, જે બદલ સરકારનો અમે આભાર માનીએ છીએ। અમારા ગામમાં પ્રથમ ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયત બની છે। પંચાયતની આખી બોડી સમરસ થઈ છે અને મહિલાના હાથમાં સરપંચનું સુકાન સોંપવામાં આવ્યું છે। ડોક્ટર રેખાબેન ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આરઆઈ શેખ, ટીડીઓ RM ચૌધરી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઈ ગોળ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વડગામ PD ચૌધરી, વીરાભાઈ વણજારા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તે બાદમાં પંચાયતના પ્રાંગણમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। હમીરપુરા ગ્રામ પંચાયતનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। નવી સેંધણી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી આ અમારી ગ્રામ પંચાયત અલગ થઈ અને ગુજરાત રાજ્યમાં નાનામાં નાની ગ્રામ પંચાયત બનવાનું અમારા ગામને બિરુદ મળ્યું, જેથી અમે ભારતીય જનતા પાર્ટીની સરકારને ખૂબ અમારું ગામ આભાર માની રહ્યું છે। આજે લોકાર્પણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી અમને સૌને શુભકામનાઓ પાઠવી હતી અને સૌને સન્માનિત કર્યા હતા। અમારા ગામમાં ગ્રામ પંચાયત બની સાથે સાથે બિનહરીફ આખી બોડી બની, જેમાં બેન શ્રી દોલીબેન લક્ષ્મણભાઈ પટેલ સરપંચ અને પરથીભાઈ જેઠાભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જે બિનહરીફ થયા હતા। એટલે અમે સૌ આ બાબતે ગ્રામજનો ગૌરવાન્વિત અનુભવીએ છીએ।